આ થરાની બાજુમાં દેવ દરબારનો જાગીરી મઠ ઓગણનાથજી મહારાજનું સાનિધ્ય સાહેબ. અને એ બાવલીઓ હાલનું આપણું સિદ્ધપુર એટલે શ્રી સ્થળ આગળ હાથમાં કમંડળ લઈને ધીરા 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 ડગલા ભરતે હાલતા હાલતા સામેથી એક ભૂદેવ પરિવાર આવે. એનો એકનો એક દીકરો સ્વર્ગમાં સીધાવી ગયો. હાથમાં નનામી છે. આખો પરિવાર ચોધાર આહુડે રડતો. આપણા બનાસકાંઠાનો એક સંત હાથમાં કમંડળ લઈને નનામીને જોવી નનામીને ઊભી રાખીને એટલું કીધું કે ભૂદેવ હું કામ રડો છો કે મારો એકનો એક દીકરો ગુજરી ગયો. અને ત્યારે સાહેબ આ સત્ય ઘટનાનો આ બનાસકાંઠાના સંતની તાકાત શું હોય? આ એ ઓગણનાથજી મહારાજ જે અણઘડનાથ કહેવાયો, ગુરુ ગોરખનાથ, જ્યારે પોતાના કાન વિંધવા માટે જાય ને કાનમાંથી દૂધની ધોળી ધારાઓ વહેતી હતી. અણઘડનાથ કહેતા ઓગણનાથ પાણીના એક કમંડળમાંથી એક અંજળીનો છાંટ કરીને અલગ નો નાદ કરે ને તો નનામી માંથી મળદાને બેઠા કર્યાના દાખલા છે સાહેબ. આ બનાસકાંઠાના સંતોની તાકાત. હું ઉત્તર ગુજરાતમાં મારો જન્મ થયો છે બાપુ બનાસકાંઠામાં, એવું નક્કી કરીને નીકળ્યો છું કે જ્યાં સુધી બોલાય ને ત્યાં સુધી માત્ર ને માત્ર મારા ધરતીની જે અંદર પડેલી વાતું સાહેબ. એક થરાદના તગજીભાઈ બારોટા બનાસકાંઠા માટે લખે ને મને ઘણી વાર એમ થાય કે સૌરાષ્ટ્રના કલાકારો આવીને સૌરાષ્ટ્રની વાતો કરે તો અમે તો બનાસકાંઠાના છીએ યાર. અમે બનાસકાંઠાની વાતો નહીં કરું તો બીજું કોણ કરશે યાર? આ થરાદના બારોટજી લખે કે ઉત્તરમાં અંબાજી આસન. આ બનાસકાંઠો છે કેવો ખબર? કે ઉત્તરમાં અંબાજી આસન અને ઢીમાધર ધરણીધર, એ પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેશ્વર, રણના કાંઠે કરે રખોપા નડેશ્વરી થી નાતો, એ સૌથી પ્યારો સૌથી વાલો મારો બનાસકાંઠો. પછી મને એમ થયું કે મારે કંઈક લખવું જોઈએ. મેં લખ્યું બનાસકાંઠા માટે કે છે કેવો બનાસકાંઠો કે ગેળા ગામે બેઠો દાદો. અરે સાહેબ દુનિયામાં તમે ગમે ત્યાં ફરી લ્યો, પથ્થરનો પહાડ હોય એ પાણાના પહાડ હોય, પણ શ્રીફળનો પહાડ જગતને જોવો હોય ને તો એકવાર બનાસકાંઠામાં ધક્કો ખાવો પડે યાર. દુનિયામાં ક્યાંય ના હોય. બનાસકાંઠો છે કેવો કે ગેળા ગામે બેઠો દાદો, માત બેઠી માંગરોળે, ગામે ગામ ઉભા છે પાળિયા જે દુશ્મનને ગમરોળે. સરહદના જવાન અમારે છે રણછોડ પગીથી નાતો. અરે સરહદના જવાન અમારે છે રઘુનાથ ગીરી ને ખુશાલ ભારતી મહારાજ થી નાતો, એ સૌથી પ્યારો સૌથી વાલો આપણો બનાસકાંઠો, આપણો બનાસકાંઠો સાહેબ. તમે આ ઉત્તર ગુજરાતના ઇતિહાસોને જોવો કે અજાણ આણ પાટણરી બીતા ફરતા ખગ વટ આજે વાઘેલાઓનો જે રણમાં કદી પાછો ન કરે પગ. સાહેબ આ સોલંકી કાળનો ઇતિહાસ સામે નજર તો નાખીને જુઓ. આ પાટણનું રજવાડું જે હતું ને, આ બાજુ કલકત્તા, દિલ્હી, મેવાડ થી માંડી અને ઓમાન અને ઈરાક સુધી જેનું રજવાડાનું શાસન લાગતું સાહેબ, એટલું તો પાટણનું રજવાડાનું શાસન હતું સાહેબ. આ એટલા વાઘેલાઓના સોલંકીઓના ઉજળા ઇતિહાસ આ ધરતીના અંદર ધરબાઈને પડ્યા છે ને સાહેબ. એ બધા